વિષય છે ફરી એકવાર ગોંડલનો, જેમાં ગણેશ ગોંડલ હજી પણ જેલમાં છે. પોલીસ પોતાની રીતે પોતાનું કામ કરી રહી છે. જૂનાગઢના એસપીએ જો હિંમત દર્શાવીને ધરપકડ ન કરી હોત, એટલું પબ્લિક પ્રેશર ઊભું ન થયું હોત, એ સીસીટીવી લોકોએ ન જોયા હોત, મીડિયાએ આટલા પ્રશ્નો ન કર્યા હોત, તો પરિસ્થિતિ ખાસી અલગ હોત. ત્યાંના લોકોએ બચાવમાં જે પ્રતિક્રિયાઓ આપી એ પણ ખાસી હાસ્યાસ્પદ હતી. એમણે કહ્યું કે ભાઈ અમને રક્ષણ આપે છે ગણેશ ગોંડલ અને એમનો પરિવાર. પ્રશ્ન જે છે કે તમને રક્ષણ રીબડા આપે કે તમને રક્ષણ ગોંડલ આપે? જો રક્ષણ તમને કોઈ ચોક્કસ પરિવારો કે રાજનૈતિક લોકો જ આપવાના હોય તો આપણને પોલીસની ક્યાં જરૂર છે? પણ સામે પ્રશ્ન એટલો હતો કે જૂનાગઢવાળા જે લોકો છે એ ક્યાં દૂધે ધોયેલા છે? એ પણ પોતાના એરિયામાં ભયાનક છબી સાથે ઉપસેલા લોકો છે. રાજુ સોલંકીના જે નિવેદનો આવ્યા અને એના પછી રાજુ સોલંકીના વિશે જેટલા લોકોએ જાણ્યું, એ બધું એટલું શંકાસ્પદ હતું કે જે પણ તટસ્થ કહેવાતા લોકો છે એ આગળ જતા રાજુ સોલંકીના સમર્થનમાં રહ્યા જ નહીં. એનું કારણ તમારો આશય શું છે? શું તમે કોઈની સામે એટલા માટે ઊભા થઈ રહ્યા છો કેમ કે કોઈ તમને ઊભું કરી રહ્યું છે? તો પહેલેથી જ આખો કેસ બહુ ફિશી દેખાતો હતો. એની અંદર હવે રાજુ સોલંકી નવું લઈને આવ્યા છે. રાજુ સોલંકીનો છોકરો કે રાજુ સોલંકી કોઈનો ગમે તેવો ત્રાસ હોય કે જૂનાગઢમાં ગમે તેટલા એ માથાભારે તત્વો મનાતા હોય, તમને કોઈ પ્રશ્ન પણ એમની સાથે થાય છે તોય તમારી હવેલીમાં લઈ જઈને તમે એમની સર્વિસ કરો એટલો તમને કોઈએ હક નથી આપ્યો. જે કામ પોલીસનું છે એ કામ પોલીસને કરવા જ દેવું જોઈએ. અને એમાંય તમે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છો, મમ્મી ધારાસભ્ય છે, તો પછી તમારે પોલીસ તો તમને મદદ કરવાની જ છે. તો શું કામ તમે પોલીસને એનું કામ ન કરવા દઈને કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છો? કાયદાકીય રીતે જે કામ થઈ શકતું હતું એ કાયદાની દ્રષ્ટિએ થયું હોત તો આજે આખી આ ઘટનામાં કેરેક્ટર છે બંનેની સાઈડ બદલાઈ ગઈ હોત. કોણ હીરો કોણ વિલન એ પ્રશ્નો આટલા બધા અસ્પષ્ટ ન હોત. રાજુ સોલંકીએ હવે એવો જવાબ આપ્યો. એમને એક વિડીયો વાયરલ થયો છે. એમાં એવું કહી રહ્યા છે કે જો ગીતાબાનું રાજીનામું નહીં લેવામાં આવે, એ ધારાસભ્ય પદ નહીં છોડે અથવા જે રાજસિંહ જાડેજાને પકડવામાં નહીં આવે તો અમે 150 લોકો છીએ એ દલિત સમુદાયમાંથી અમે હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશું. સૌથી પહેલો પ્રશ્ન તમે સામાન્ય રીતે જોયું હશે કે દલિત સમુદાયના લોકો જ્યારે ખૂબ પીડાના આધારે આ ધર્મ પરિવર્તન એ કોઈ મજાક છે? તમારી આ રાજનીતિ ચાલી રહી છે? ધર્મ શું છે તમારા માટે? કદાચ રાજુ સોલંકી માટે ધર્મ રાજનીતિ છે. એટલે પોલિટિકલ પ્રેશર એવું બનાવવા માંગે છે કે અમે મુસ્લિમ બની જઈશું જો તમે આ નહીં કરો. આ એકચ્યુઅલી પોલિટિકલ પ્રેશરની ફેશન ચાલે છે. આમ કરો નહીં તો રાજીનામું, પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચો તો અમે આ કરીશું. જેટલી આક્રમકતા સાથે ક્ષત્રિય સમાજ રસ્તા પર એ વખતે દેખાયો, એ દરેક આંદોલનને, પીડાને, તીવ્રતા એ બધું જ કડડભૂસ કરતા ભાગ્યું જ્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં એ લોકો સાયલેન્ટ રહ્યા. ત્યારે કેમ ગામે ગામે સંમેલનો ન થયા? ત્યારે કેમ નાગરિક સુરક્ષાની એટલી ચિંતા કોઈએ ન કરી? મૃત્યુ તો એ વખતે જે મૃત્યુ પામનાર હતા એમાંથી મોટાભાગના લોકો ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા. કોઈ હતું જે દલિત સમાજમાંથી પણ આવતું હતું. રાજુ સોલંકી કે એમના સમર્થકો એમના માટે બાઇક રેલી નહોતી કાઢી. તો મતલબ કે સમાજ કે ધર્મ તમે એનો માત્ર ઉપયોગ કરો છો રાજનીતિ માટે. જેટલા દલિત સમુદાયમાંથી બહુ જ પીડાઓના અંતે, કેમ કે એમની સાથે અસ્પૃશ્યતા થાય છે, ગેરવર્તન થાય છે. આજે અનેક એવા ગામડાઓ તમને જોવા મળશે કે જ્યાં માત્ર એ દલિત છે એટલે એને કૂવામાંથી પાણી નથી ભરવા દેતા. આટલી અસ્પૃશ્યતાની વચ્ચે જીવતા લોકો જ્યારે કંટાળીને પોતાનો ધર્મ બદલે છે ત્યારે મોટાભાગે બૌદ્ધ ધર્મ અપનાવે છે. કેમ કે જો એ ઇસ્લામ કે બીજો કોઈ ધર્મ અપનાવે તો એમનું રિઝર્વેશન, જે એમને હક મળ્યો છે, બાબા સાહેબની એટલી લડત પછી એમને જે આરક્ષણનો અધિકાર મળ્યો છે, અધિકાર એમની પાસેથી જતો રહે. કેમ કે આદિવાસીને ધર્મ પરિવર્તન પછી પણ એમનો આરક્ષણનો હક મળેલો રહે છે. દલિત સમુદાયને નથી મળતો કેમ કે દલિત સમુદાયને મળેલું આરક્ષણ એ એમની સાથે થયેલી અસ્પૃશ્યતાના આધાર પર મળેલું છે. એ આરક્ષણનો હેતુ જ સમાજમાંથી અસ્પૃશ્યતા હટાવવાનો છે. જ્યાં સુધી અસ્પૃશ્યતા છે ત્યાં સુધી આરક્ષણ રહેવાનું છે. જ્યાં સુધી સમાજમાં એ કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યાં સુધી તમે આરક્ષણ હટાવવા જેવી વાતો કરશો તો એ સાવ નિરર્થક ને બોગસ સાબિત થવાની છે. કેમ કે જ્યાં સુધી સમાજનો એક હિસ્સો વંચિત છે, શોષિત છે, તમે એને સમાન સ્તર પર નથી લાવી શકતા ત્યાં સુધી સમાન કોમ્પિટિશનનો પ્રશ્ન જ પેદા નથી થતો. તમારી ખરાબ સ્થિતિ હોઈ શકે, તમને તકલીફ હોઈ શકે, તમે ગરીબ હોઈ શકો, તમને ખાવા માટે રોટલી ન મળતી હોય, પણ તોય તમને જે મળતું હોય એમાં કોઈ તમને ધક્કા ન મારતું હોય, તમને જે મળતું હોય કોઈ ફેંકીને ન આપતું હોય, તમને તુચ્છ ન ગણતું હોય. આવું જ્યારે એક સમુદાયની સાથે સતત થતું આવે છે તો આટલા વર્ષો પછી પણ, 75 વર્ષ પછી પણ, આટલા આરક્ષણ પછી પણ, આટલી સમાન તકો આપવા પછી પણ આપણે શું કામ એમાંથી બહાર ન આવી શક્યા ખબર છે? કેમ કે આવા તત્વો કે જે લોકો માટે ધર્મ, સમાજ, આરક્ષણ બધું જ રાજનીતિ છે,
એવા લોકો કે સમુદાયમાંથી આવે છે, એ વાત આરક્ષણની હોય કે વાત બાકીની રાજનીતિની કે પછી આઈએસ આઈપીએસ બનવાની, એ આરક્ષણનો ફાયદો લે છે, એક સમાજમાં ચોક્કસ સ્તર પરથી પહોંચે છે અને પછી પોતાને અલગ માને છે અને એ વ્યક્તિઓનો ઉપયોગ કરે છે જે નીચે છે. રાજુ સોલંકીનું નિવેદન એ રાજનીતિથી વિશેષ કશું જ નથી. આવા પ્રેશર પોલિટિક્સથી જો રાજકીય પક્ષો પોતાની પાર્ટી ચલાવવા માંડે તો એમણે બંધ કરીને ઘેર બેસવું પડે. કેમ કે આજે તમે કહેશો કે અમે આમ કરી દઈશું, નહીં તો આને કહી દો રાજીનામું આપી દો, આની ટિકિટ પાછી લઈ લો, તો કાલે બધા આ રીતે જ મેદાનમાં આવશે. દબાણ કરીને રાજનીતિ તમે ચલાવવા નીકળ્યા હોય તો સામેવાળાએ થોડા એ રીતે નીકળવાના છે. પણ ખેર, સાંભળીએ રાજુ સોલંકીને, જે 150 માણસોની સાથે ઇસ્લામ ધર્મ અપનાવવા માંગે છે. નક્કી કરવા નથી કે ગાંધીનગર જવાનું છે. ગાંધીનગર ઓછામાં ઓછા 2 લાખ બાઇક અને 5000 પીડિતોને લઈ એસસી એસટી ના ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રી અને રાજ્યપાલને અમે આવેદન પત્ર આપશું અને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને આવેદન આપી ગીતાબાની રાજીનામું અને જયરાજસિંહ 120 માં ધરપકડ થાય એવી માંગ સાથે અમે જવાના છીએ. અને અમારી જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો 150 જેટલા સોલંકી પરિવાર છે એ ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે.